ભગવાન ને આપણે મતથી સ્નાન કરાવતા હોય તો મનમાં ભાવ કરવાનો તો મત આપણે ક્યાંથી લઈ આવી એ વન વગડા ભગવાનને દૂધ દહીં ઘી મધ અને સાકર પાંચ અમૃત બતાવ્યા કે પાંચે અમૃત થી આપણે એકી સાથે સ્નાન કરાવતા હોય તો મનમાં ભાવ કરવાનો દૂધ દહીં ઘી પાણીની ચમચી ભરી રાખવાની છે પાણીની ચમચી ભરી બેનો એમાં ફૂલની ગુલાબની પાંખડી પધરાવવાની છે અને ભગવાનને ગણપતિ દાદાને આપણે અત્તરના જળ વડે સ્નાન કરાવતા હોય એવો મનમાં ભાવ કરવાનો કાશ્મીર જય ભગવાનને આપણે તીર્થના જળ વડે સ્નાન કરાવતા હોય તો મનમાં ભાવ કરવાનો છે હરિદ્વારથી ગંગાજી ભાઈઓએ હાથમાં ફૂલ ચોખા લઈ અને ગણપતિ દાદાની મૂર્તિ છે એમની ઉપર પધરાવવાના છે જે ભગવાનને નવરાવેલું પાણી છે થાળીની અંદર થાળીની અંદર જે પાણી રહેલું છે આંગળાપુરી આખે નમન લઈ લેવાનું છે નવરાવેલું પાણી થાળીમાંથી પછી ડાબા હાથે ચમચી ભરી અને જમણો હાથ થાળીની બહાર જમીન ઉપર ધોવાનો છે બે જણા હાથ ધોઈ નાખવાનો હસ્તમ પ્રક્ષાલ્ય પછી હાથ સાફ કરી લેવાના થાળીની બહાર હાથ ધોવાના છે હાથ ધોવાની ક્ષત પુષ્પે પછી ભાઈઓએ પાણીનો કપચી અહીંયા કર્યો છે ભરેલો પાણીનો લોટો આપણે એ જમણા હાથમાં રાખવાનો છે અને ભગવાન ગણપતિ દાદા ઉપર
ઝીણી ઝીણી ધાર કરવાની છે, ગળે નહીં જાળવાનું, નીચેથી જાળવાનું, નીચેથી. હા બરોબર. ઝીણી ઝીણી ધાર કરવાની, મનની અંદર ઓમ ગણપતયે નમઃ એ મંત્ર બોલવાનો છે. ઓમ ગણપતયે નમઃ. ઝીણી ઝીણી ધાર યજ્ઞ ચાલુ જ રાખવાની છે જ્યાં સુધી આ સ્તોત્ર પૂરું ન થાય. પાણીનો જેનો એ લઈ લેવાનો છે. પાણીનો લોટો પહેલા ભરી લ્યો. ગણપતિ દાદા છે અમારા હાથમાં જ રાખવાના છે. જો અહીંયા બેન આપણે પડિયા આવેલા છે એમાંથી આપી દો બધી ને પડિયાની અંદર પડિયાની અંદર ભગવાનને દુર્ભા પુરાણમાં ઢોકળા પેલી છે અહીંયા થોડી થોડી બદલાવો. કાંડા કરો હજી બદલ કોઈ એવા એક થાળીની અંદર થાળીમાં બદલાવો. ભગવાનને ભાવપૂર્વક આગ્રહપૂર્વક આપણે કોઈ મહેમાન આવે કેમ કહી કે ભાઈ જમો જમો એ રીતના ભગવાનને આપણે જમાડવાના છે. એ રોમ જોમ કરે
की जय, सिद्धिविनायक देव की जय। भक्ते जलमादय वणिनी नंदी भरी राघवराम दरिय करुणा नंदा विद्या संबंध मातृका देवताना पूजन कर्म अंकले जय। જેનો અહીંયા હાથ લગાવી રાખવાનો છે જમણા હાથેથી હવે આપણે મંડપની પૂજા કરવાની છે પેલા સૌપ્રથમ ગણપતિની પૂજા કરી હવે આપણે મંડપની પૂજા કરવાની છે તો આ ચાર ખૂણા છે એ આપણે એક જ ભાવ કરવાનો કે આ મંડપ છે આપણે જે છત ભરી છે નલિનીમાં નલિનીમાં સ્થાપ્યામે નારાયણમાં વેદામાં સ્થાપ્યામે મધુવદીનમાં મધુવદીનામે સ્થાપ્યામે જમણામાં લેજો પ્રતિરામ સર્વદેવાના નેત્રવર્ણ નિર્મિત પ્રતિશાંત કરમ્યત્ર મંડલ દેવતે સાહા જમણામાં ચારે દિશામાં ભદ્રે જાડી દિયો સુ પ્રતિષ્ઠિતા વરદા ભવતા આઈ ભરી રાજો નંદિની આદિ મંડમાં દુર્ગા દેવતા નમઃ ધ્યાય જ્ઞાન માવનાથ બાલી નાનવત્રો રેતનો વૈદ ધ્રુપદી બનેવી મુખ નંદિવે નલિની વૈદરા યુમાજા વરોવર્ગે આગ્નેયાદિ ક્રમેણ વાસાખ સ્તંભે પ્રતિષ્ઠિતા નદીનાત્ર ભરિતાન ભરાય સર્વસ્યાતિ હરિદેવી નારાયણે નમોસ્તુતે હરિમત માતૃકા દેવતા નમઃ નમસ્કારાય નમસ્કારોમિ ભક્તિ ભરી રાખવાની અને ધ્યાનવન આદિ પૂજનેના નંદિની આદિમત માતર પ્રિય નમઃ પધરાઈઓ દાબાની અંદર ભાઈ ચોખા રાખવાના છે બબેદાના તમારી પાસે પાછળ અહીંયા નજીક લઈ આવીએ સ્થાપ્યામે 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 ભગવાન ગણપતિ દાદાને શક્તિઓની પ્રાર્થના કરવાની ગૌરી વદમાદ જીમે દાતા વેદ્રી જયા જયા દેવસેના સ્વર સ્વાહા માતર લોક માતર દેવ દેવ રાગોરે આત્મના ગોલ રેવતા જય સેનાધિકા હેતા નમસ્કાર નમસ્કારોમિ પાણી જપતી ભરી રાખવાની અને ધ્યાનવન આદિ પૂજને ગણપતિ આદિ માતૃકા પ્રિયતા નમઃ પછી કુંડ ઉપર જે બ્રાહ્મણનો લોટો રાખેલા છે એક એક લોટો બધા લઈ લેવાનો કુંડ ઉપર રાખેલ છે લઈ લો એક લોટો બધા પૂજાની જે થાળી છે એ સાઈડમાં જવા દો અને લોટો છે અહીંયા રાખી દો પેલા પાંદ આપી દેજો એમાં પાણીમાં પધરાઈ દો મધ્યમાં મધ્યમાં રાખી દે પૂજા કરો માતાજી સ્થાપનમાં
હા હવે ખાખરિયા ચેરિટેબલ ટ્રસ્ટ તારું એકલાનું યાર કર્યું તે આમ ના લે યાર અમે તારો વિચારીએ તું મારો વિચાર કરી લે યાર મહારાજ ને નથી કાઢવા તારે કમે ને ગદના ઓલી સાહેબ મારે ક્યાંથી લેવા જવું છે મારે વાં લાઈવ ચાલવું છે બધે ચાલો આપણે એનું 10% પુણ્ય મળે. ખાલી નામ લેવામાં 10% પુણ્ય મળે છે તો તમે કાંઈ વાતું કરો તો 1% પુણ્ય નથી, 1% પાપ કરે. હવે મારી એટલી અપીલ કે તમે ત્યાં બેઠા બેઠા માતાજીનું નામ લ્યો, પુણ્ય કમાવો. બરોબર? હા. હવે આપણે જે આ સવારથી માંડી અત્યાર સુધી જે કાર્યની અંદર શું શું કર્યું તો એ તમને ખ્યાલ નહીં હોય છતાં હું કહી દઉં છું, અને જો તમને ખ્યાલ હોય તો મગજમાં નાખજો અને સમજવું બહુ જરૂરી છે. ખાલી એની અંદર રાજા રાજ સિંહાસન ઉપર બેસાડે ત્યારે એની ઉપર અભિષેક થાય. ત્રીજું યજ્ઞશાળાની અંદર જે યજમાન દંપતિ બેઠા હોય એની ઉપર અભિષેક થાય, અને ચોથું પિતૃ કાર્યની અંદર અભિષેક થાય. આ 4 જગ્યાએ અભિષેક થાય છે. આ 4 જગ્યાએ અભિષેક થાય છે તો આ તમારો બહુ મોટામાં મોટો ફાયદો થશે અત્યારે અભિષેક કરવાનો. બરોબર? બહુ મોટો તમને એવા મોટા આશીર્વાદ મળશે બ્રાહ્મણ દ્વારા. બાકી આશીર્વાદ વેચાતા મળતા નથી. ગણપતિની પૂજા કરી, ગણપતિ વેચાતા મળતા નથી. મૂર્તિ વેચાતી મળે, ગણપતિ પોતે વેચાતા નથી મળતા. આપણે ખાવા પીવાના પદાર્થો વેચાતા મળે પણ ભૂખ વેચાતી નથી મળતી. તકિયા, ગાડલા, થેલી બધું જ વેચાતું મળે પણ નીંદર વેચાતી મળે ન મળે. એક જ ટેન્શન હોય ને તો રાતના 3 વાગ્યા સુધી નીંદર ના આવે. પણ જો મનની અંદર તમારા માતાજીનું સ્મરણ કરીને સુઈ જાઓ ને તમને નીંદર આવી જાય. તો અભિષેકની અંદર હવે તમને ડાબી બાજુ બેસાડવામાં આવ્યા ભાઈઓને અને બહેનોની તમને જે જગ્યા ફેરવી એ વામ ભાગી પત્ની. વામ ભાગી પત્ની એટલે કે જેન્ટ્સની ડાબી બાજુ લઈ. તો આ અભિષેકની અંદર ડાબી બાજુ બેસાડવામાં આવ્યા છે. કેટલી જગ્યાએ ડાબી બાજુ રહેવું જોઈએ, કેટલી જગ્યાએ ડાબી બાજુ રહેવાથી આપણને રંદારી ગુંદાને હિબ્રેરાવે હિરાને રાબાને રોવાયા રાને રોવાયા રાને રેવા કાને બ્રહ્મરાને તલકોરાને રેવરાને રામાબાને યદૌયતા તમિયદે તતનો અભયં રોરન્ના તરુણભાઈ રમણીકભાઈ ઠાકરિયા 11,000 અને 1 રજનીકાંતભાઈ વલ્લભદાસ ખાકરિયા 251, વલ્લભદાસ પી ખાકરિયા 101,
રમણીકલાલ અંજુભાઈ ખાકરિયા 1501, અમૃતલાલ તે ખાકરિયા 4000, વિનોદભાઈ તે ખાકરિયા 1500 રૂપિયા, સુનિલભાઈ તે ખાકરિયા 1600 રૂપિયા, જયશ્રી ચિકોતરમાં ભરૂચી 1001, પછી કિશોરભાઈ એન ખાકરિયા 1111, વિજયભાઈ પી ખાકરિયા 501 રૂપિયા ભાવ ઉત્પાદન કરે છે. બોલે શ્રી ચિકોતર માતાની જય. સ્વાગતમ હો દ્વિજા શ્રેષ્ઠ મદનુગ્રહકારકા અયમાર્ગ્યામ ઇદં પાથ્યમ ભવદભે પ્રતિગૃહ્યતામ અર્ઘો અર્ઘો અર્ઘઃ પ્રતિગૃહ્યતામ પ્રતિગૃહણામિ ત્રિવારં કૃત્વા અર્ઘો અર્ઘો અર્ઘઃ પ્રતિગૃહ્યતામ પ્રતિગૃહણામિ. થાળીમાં પધરાવી દો. ઓમ બ્રહ્મણે નમો નમઃ ગંધા પૂજનાદયતો સામ દ્રવ્ય દક્ષિણા સમર્પયામિ. રાખી દો. બે હાથ જોડી પ્રાર્થના કરી જાઓ. ઓમ યતા ચ વર્મુખો બ્રહ્મા સર્વ લોકા પિતામહ તદાત્વામમ યજ્ઞેસ્મૈ બ્રહ્મા ભવત્વિજો તમઃ. નિમરાત કાલા પ્રાણની સંભાળ માતો રાખતી. વખતે ગાળવ્યો બાળપણે રક્ષા કરી મોટો